નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે ગ્રામ પંચાયતની આગળ લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી દરેક વખતે તમને બતાવવાની કોશિશ કરતા હોઈએ છીએ। હું અનેક વખત તમને કહેતો હોઉં છું કે ગ્રામ પંચાયતની અંદર સરપંચશ્રીની ક્યારે પણ હાજરી જોવા મળતી નથી અને દરેક વિડીયોની અંદર પણ હું તમને રજૂઆત કરતો જાઉં છું। તો હાલ પણ તમને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી બતાવું છું। તલાટી કમ મંત્રીબેન હાજર છે, ચેતનાબેન પ્રજાપતિ, પણ તમે જુઓ છો કે ખુરશીઓની અંદર ક્યારે સરપંચ હાજર જોવા નથી મળતા હોતા અને ઘણી વખત હું આવું છું ત્યારે પણ રજૂઆત કરું છું કે આ ગ્રામ પંચાયતની અંદર સરપંચ ક્યારે હાજર જોવા મળતા નથી। તો આપણે ફરીવાર પણ બેનને પ્રશ્ન કરીશું કે બેન, સરપંચશ્રી ક્યારે ગ્રામ પંચાયતની અંદર હાજર જોવા મળતા નથી, એના અનુસંધાને તમે શું કહેવા માગો છો બેન? એટલે બેન, સરપંચનો એવો કોઈ નિયમ છે કામ હોય તો જ આવું? વહીવટ કરવાનો એટલે એમ નહીં, સરપંચ હોય તમે ફોન કરો તો જ હાજરી આપી। હું તો જ્યારે પણ આવ્યો છું આજ દિવસ સુધી સરપંચને મેં જોયા નથી। જો બેન જવાબ એવો આપી રહ્યા છે કે સરપંચને ફોન કરીએ છીએ ત્યારે સરપંચશ્રી આવે છે કામ હોય તો જ, અને એમના વહીવટી કામની અંદર વ્યસ્ત હોય છે તેવું કહે છે। બેન, તમે ક્યારે સરપંચશ્રીને એવું કીધું છે ગ્રામ પંચાયતની અંદર જ્યારે મારી હાજરી હોય ત્યારે હાજર રહેવું જોઈએ? એવું કહે કે તમારે કામ હોય તો જ સરપંચ હાજર રહે? તો હાજર રહેવું જરૂરી ને? દિવસ અઠવાડિયાની અંદર એક દિવસ તો સરપંચ હાજર હોવા જોઈએ ને? ક્યારે આવે છે? હું તો 5મો ધક્કો છે બેન, વિડીયો જોઈએ તો પણ આપી દઉં, એવિડન્સ જોઈએ તો આપી દઉં, લાઈવ ફોટા જોઈએ તો આપી દઉં। એમની તમને બતાવવું જોતું હોય તો, કેમ કે બધું એવિડન્સ સાથે જ કામ થતું હોય છે આપણું। હા, અને જે પણ તમે જે સક્ષમ અધિકારી છો તમે કહી શકો છો, કેમ કે સરપંચ છે ને એ સક્ષમ અધિકારીમાં આવતા નથી અને તલાટી કમ મંત્રી છે એક સક્ષમ અધિકારી છે। તો તમે અમને કહી શકો છો કે ગમે તે એક વાર એવો નક્કી કરો ગ્રામ પંચાયતની અંદર હાજર રહે। તમે જોઈ શકો છો કે આપણે લોક જાગૃતિ માટે કામો કરતા હોઈએ છીએ, પણ તો પણ ઘણા અધિકારીઓને એવું લાગતું છે કે આ અમને હેરાન પરેશાન કરે છે, અમારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે, પણ આપણો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકોની અંદર જાગૃતિ આવે અને ગ્રામ પંચાયત છે તો તેની અંદર હાજર રહેવું એ સરપંચની મૂળભૂત ફરજ છે। પણ આજ દિવસ સુધીનો રેકોર્ડ છે મારો કે હું જ્યારે પણ ગ્રામ પંચાયતની અંદર આવ્યો છું ત્યારે ક્યારેય પણ મેં સરપંચને હાજર જોયા નથી। અને જ્યારે આપણે કંઈક પૂછીએ છીએ ત્યારે અધિકારીઓ દલીલો કરતા હોય છે, ત્યારે સવાલ એ થાય છે કે આ અધિકારીઓ છે કે શું છે એ સમજાતું નથી। જ્યારે સક્ષમ અધિકારીઓ છે, પગાર લે છે, તેમ છતાં પણ એક સરપંચ સવાલ કરીએ છીએ ત્યારે મનમાની કરતા અધિકારીઓ ઉપર તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત ક્યારે એક્શન લેશે, આ એક મોટો સવાલ છે।